તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. તો મિત્રો, અમે પહોંચી ગયા છે ગીરગાંવ ચોપાટી. ટેક્સીમાંથી જસ્ટ અત્યારે ઉતર્યા છે ને હવે અમે જશું અંદર ચોપાટીમાં, જ્યાં માતાજી રાખેલા છે બધાને દર્શન કરવા માટે. તો આ રહી મેડમ, મેડમની મમ્મી ને મેડમના ભાઈ. વિસર્જન કરવા માટે અમે આવી ગયા છે ગીરગાંવ ચોપાટી. પણ તો ચલો અંદર અમે જઈએ છીએ. ત્યાં સુધી આપણે ચંદનવાડીમાંથી જે માતાજી નીકળીને ત્યાંનો વિડીયો તમે જોઈ લો પહેલા. બરાબર. તો ફ્રેન્ડ્સ, અમે મંદિરની અંદર આવી ગયા છે અને હવે થોડાક જ સમયમાં રાંદલ માતાને હિંડોળા ઉપર ઝુલાવશે. તો આપણે જોશું, બતાવશું તમને વિડીયોમાં કે કેવી રીતના માતાજીને ઝુલાવે છે હિંડોળામાં. તો ફ્રેન્ડ, રાંદલ માતાને હિંડોળામાં સેલાવી રહ્યા છે. જોઈ લઈએ આ ગરદી. હવે થોડાક જ સમય પછી માતાજીનું વિસર્જન માટે માતાજી જોઈ લો વિસર્જન માટે નીકળી ગયા છે.
મિત્રો માતાજી વિસર્જન માટે નીકળી ગયા છે અને હવે થોડાક સમયમાં આપણે પણ તૈયાર થઈને નીકળશું. તો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ કેબમાં અને જોઈ લો 6 જણા એકદમ સરસ મજાના ગોઠવાઈ ગયા છે અને હવે જઈ રહ્યા છે ચોપાટી. તો જોઈ લો ચોપાટીનો રસ્તો. તો ફ્રેન્ડ્સ અહીંયા ચોપાટી આવી ગયા છે અમે માતાજીને લઈને. અને ખાસી એવી ગરદી છે જોઈ લો ચોપાટી ઉપર. અને આ સાઈડ પર છે નાની માતાજી. જય પાજી. નાની માતાજી તો ફ્રેન્ડ્સ અહીંયા પણ છે વેરાવળવાળાની માતાજી. સરસ મજાની માતાજી છે અહીંયા. સરસ મજાના દર્શન થઈ ગયા માતાજીના. હવે ગરબા અને બધું રમીને થોડાક સમય પછી વિસર્જન માટે માતાજી લઈ જશે. અને આજે બાસી ઈદ બી છે એના હિસાબે ખાસી એવી ચોપાટી ઉપર ગરદી છે. તમે જોઈ શકો છો ચોપાટી પર ખાસી એવી ગરદી જોઈ લો. ખાસી એવી આમ પબ્લિકની ગરદી છે ચોપાટી ઉપર. અને દરિયો બી એકદમ કે ને શાંત છે. જોઈ લો પબ્લિક અંદર દરિયામાંથી આવે છે. જોઈ લો અહીંયા ધજા પણ લગાડેલી છે. એટલે જે ફિશિંગ કરતા હોય ને એ લોકોએ સ્પોટ રાખ્યા છે કે હા ભાઈ અમે અહીંયા અમારો જાળ કે નેટ વગેરે રાખેલો છે, ત્યાંથી નહીં વટતા એવી રીતના. અને ખાસું એવું પાણી જોઈ લો એકદમ અંદર જતું રહ્યું છે. તો આ છે મુંબઈ ગિરગાંવ ચોપાટીનો નજારો. અને જોઈ લો ફર્સ્ટ ક્લાસ. નાની છે ચોપાટી પણ આમ બ્રોડનેસમાં બહુ મોટી છે. જૂ ચોપાટી કરતાં નાની છે પણ આવી રીતના મોટી છે. અને પેલી સાઈડ પર જોઈ લો તો ઓલું બેન્ડ સ્ટેન્ડ બનાવ્યું છે, વ્યૂઇંગ પોઈન્ટ. એ ક્યારેક ખુલે તો ક્યારેક બંધ રહે, જેમાં જવા દે છે નથી દેતા એવી રીતના છે. પહેલાં માતાજી ત્યાં મૂકતા હતા. આ જે કોર્નર છે ને અહીંયા માતાજી મૂકતા હતા, પણ હવે થોડું સ્ટ્રિક્ટલી બંધ કરાવી નાખ્યું છે કે હવે ત્યાં નહીં મૂકવા જવાનું. કેમ કે જ્યારે પાણી વગેરે બધું ભરાતું જાય ને એટલે ત્યારે પછી શું છે કે બહાર નીકળવાની ડિફિકલ્ટ થાય, એટલે ત્યાં બંધ કરી નાખ્યું. અહીંયા મૂકીએ. અહીંયા પૂજા વગેરે, આરતી, ભજન, ગરબા વગેરે રમી ને સીધા પછી માતાજીને સરસ મજાના વિસર્જન કરી આવે. તો ગિરગાંવ ચોપાટીનો નજારો મિત્રો. તો ફ્રેન્ડ્સ ફૂલ ફેમિલી જોઈ લઈએ આવી ગયું છે. મિત્રો અહીંયા આપણા સબસ્ક્રાઈબર બેઠા છે, જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ. અમિતભાઈ બી છે, અનિલભાઈ અહીંયા, અનિલભાઈના ડોટર, એમની વાઈફ. તો કેવી ગઈ આમ રાંદેલા? મજા આવે જ ને ચોપાટી આવીને દર્શન વગેરે ફર્સ્ટ ક્લાસ. તો આ હતા આપણા સબસ્ક્રાઈબર, સારા મજાના સરસ દર્શન કર્યા. હા બધા બિઝી છે. અહીંયા જોઈ લો ખારવા સમાજની બધી પબ્લિકો અહીંયા ભેગી થઈ ગઈ છે. સમજ્યા? મુંબઈ ખારવા સમાજને કેટલી બધી ભીડ એવી થઈ ગઈ છે. અહીંયા બધા જ દર્શન માટે આવી રહ્યા છે. અને જ્યાર સુધી વિસર્જન નહીં થશે ત્યાર સુધી બધે જ પબ્લિક અહીંયા બેસી રહેશે. વિસર્જન થયા પછી અહીંયાથી બધા જશે પોતપોતાને. કોઈ ઘરે જશે, કોઈ નાસ્તો પાણી કરવા જશે, કોઈ હોટલમાં જશે, કોઈ મૂવી જોવા જશે. એટલે દરેક રીતના બધા નીકળી જશે. શુભભાઈ અને અહીંયા આ લોકો જોઈ લો ફરીથી આવીને બેસી ગયા છે.
અને સાંજનો નજારો. ગીરગાંવ ચોપાટીનો સાંજનો નજારો. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો પૂરું ફેમિલી, એટલે આ મારું ફેમિલી છે. મારું ફેમિલી અહીંયા આવી ગયું છે બધા જ. ફોટો પછી પાડશું 2 મિનિટ પહેલાં વિડીયોમાં ઇન્ટ્રોડ્યુસ. ડિમ્પલ, પ્રીતુ, હર્ષા, આ મેન ચેરમેન સાહેબ, એની બાજુમાં ચાંદની મેડમજી, પછી નવ્યા, ત્રિષ્ણા, મનીષા અને મારી ગરુબેન, અને આર્યોની મિસ એટલે મારી બેન. હા હા, તો ફોટો ચલો હવે ફોટો લઈ લો, બધાને ફોટો કરવાની છે. આ તો આમ ઘૂસી જ ગઈ છે અંદર. તો ફ્રેન્ડ્સ ફૂલ પરિવાર જોઈ લો અહીંયા ચોપાટી પર મસ્ત એકદમ બેસી ગયા છે. અને નાનો બાબુ અહીંયા ફિરે છે. કોનું નાનું બાબુ છે ખબર નહીં. તો અહીંયા ફૂલ ફેમિલી જોઈ લો. યાચનાની માસી, એની માસીની છોકરી, જ્યોતિ મામીની બેન, બધા જ અહીંયા આવીને એકદમ સરસ મજાના આવી ગયા છે. બધા જ એન્જોય કરે છે. તો અમારી ખારવા સમાજ પણ મુંબઈમાં કેટલી બધી છે. જોઈ લો બધા જ સારી રીતના તહેવાર. અને પેલી સાઈડ પર મારું ફેમિલી બેસું છે. વિસર્જન કરશે એટલે બધા ભાગા હોટલમાં આવે જશું ડિનર કરવા માટે. તો મિત્રો ધીમે ધીમે જોઈ લો અહીંયા મેમ્બર વધી ગયા છે બધા. તો આ છે લાલજી દેવજી ગોસિયા, ખાણકિયા, બધા જ પરિવાર વધતું જ જાય. ગોહિલ પરિવાર, એ લાલજી દેવજી ગોહિલ પરિવાર, લાલજી દેવજી નહીં બોલ્યો. એટલે આ છે દેવા ભીખનનું પરિવાર. તો પ્લાન બધા બનાવો નેક્સ્ટ યર માટે શું કરવાનું છે બધી. ઓકે, તિલકના પુતલાની નીચે હા અહીંયા છુરી, ટમાટર, તો ફ્રેન્ડ્સ બધા સામેથી બધી વસ્તુ લેતા આવશે કેમ કે 10,000 હું વિડીયોગ્રાફર. તો મને બલ્લાને લઈ આવવું પડશે બોરીની ચાલમાંથી. તો આ આવતા વર્ષનું મેન્યુ અહીંયા ડિસાઈડ થાય છે. કેળા, બટેટા, તરિયા. આપણે કાંદા બટેટાની લારી નથી ખોલવાની. પછી બીજું અને અહીંયા નવા દુલ્હા દુલ્હન, બરાબર ને? તો આમને તો મેરેજ થઈ ગયા ફર્સ્ટ ક્લાસ, પણ અમારી ભાભીજી છે એ ડેસ્ટિનેશન વેડિંગ કરવાની છે. અને વેડિંગ માટે શું કરવાનું છે આપણે? ફૂલ સાઈઝ વાળી એક ફૂલ સાઈઝ વાળી મૂકી દેવાની બાજુમાં, સીધા ડેસ્ટિનેશન વેડિંગ, બરાબર ને? વન સાઈડ તો ફ્રેન્ડ્સ જોઈ લઈ આવો, મંચાવ સૂપ મંગાવી છે ફર્સ્ટ ક્લાસ. શ્રી કૃષ્ણ હોટલમાં આવ્યા, નાના છોકરા અને મસ્ત છે હોટલ. અને
મસ્તની હોટલ બહુ મસ્ત છે. અને એમાં સામે જો એક ફેમિલી ત્યાં બેઠેલી છે બે ફેમિલી સામે બેઠી. તો ચલો હવે રાતનું ડિનર એન્જોય કરીએ હોટલમાં. આવી ગયા હોટલમાંથી જમીને મસ્ત અને જોઈ લો અહીંયા મિલ્ક વાળા સાદા ગોલા. ગોલા છે, પછી એમાં મિલ્ક નાખી લે ને તો મિલ્ક મેડ ગોલા રેડી. તો ચલો આજે રાંધેલાઈ ખતમ થઈ ગઈ, તહેવાર ખતમ, ઘરે આવી ગયા, હોટલમાં બી જઈને આવી ગયા. આજનો વિડીયો આટલો જ રાખી, મને કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.